નર્મદાની વાત કરીએ। સરદાર સરોવર ડેમમાંથી ભારે માત્રામાં પાણી છોડવામાં આવ્યું છે। ડેમમાંથી 2,45,000 ક્યુસેક પાણી અહીં છોડવામાં આવ્યું છે। ડેમના 15 ગેટ 1.85 મીટર ખોલવામાં આવ્યા। ડેમમાં 1,67,000 ક્યુસેક પાણીની આવક છે અને ડેમની સપાટી 136.74 મીટરે પહોંચી છે, એટલે કે ડેમ 94% ભરાઈ ગયો છે અને 24 કલાકમાં પાણીની સપાટી 27 મીટરનો તેમાં વધારો પણ જોવા મળ્યો। તો મહત્તમ સપાટીથી 1.90 મીટર જ બાકી છે, એટલે કે ભરૂચ, નર્મદા, વડોદરાના 27 ગામોને હાલ જે પ્રકારે પાણી છોડવામાં આવ્યું છે એ તમામને એલર્ટ કરવામાં આવ્યા છે। આપને જણાવી દઈએ કે મહત્તમ સપાટી 138.68 મીટર છે, એટલે કે જ્યારે જે સરદાર સરોવર ડેમ છે તે આખો ભરાય તો દર વર્ષે એ નીરના વધામણા પણ કરવામાં આવતા હોય છે। તો સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ભરૂચમાં એલર્ટ આપવામાં આવ્યું છે। નદી કાંઠાના ગ્રામજનોને એલર્ટ હોવા તંત્રએ આપી છે સૂચના। ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી જળ સપાટીમાં વોર્નિંગ લેવલે પહોંચે તેવી શક્યતા છે। તો આપને જણાવી દઈએ કે જ્યારે પણ આ મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવે છે સરદાર સરોવર ડેમમાંથી, તો એ તમામ કાંઠા વિસ્તારના ગ્રામજનોને તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે અને ખાસ કરીને પાણી જે પ્રકારે છોડવામાં આવ્યું છે આ સીધી જ ગતિ છે જે તેને ભરૂચ જિલ્લાને મોટી અસર પહોંચી શકે છે, એટલે કે ભરૂચના નદી કાંઠાના ગ્રામજનોને એલર્ટ રહેવા તંત્રએ સૂચના આપી છે। ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વોર્નિંગ લેવલે પહોંચે તેવી શક્યતા છે। સંવાદદાતા વિશાલ પાઠક જોડાઈ ગયા છે ફોનલાઈન પર। વિશાલ, જે પ્રકારે નર્મદામાંથી સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાયું છે, ભરૂચના એ અનેક એવા ગામ છે તેને એલર્ટ રહેવાની સૂચના આપી છે, સાથે જ જે ગોલ્ડન બ્રિજ છે કે જે સીધો જ મહારાષ્ટ્ર સાથે સીધો જ કનેક્ટ થાય છે તેને મોટી અસર પહોંચે તેવી પણ શક્યતા। હાલ શું ત્યાંથી ઇન્ફોર્મેશન મળી રહી છે? કયા એલર્ટ પર જે તંત્ર છે અને કઈ સૂચનાઓ ગ્રામજનોને આપવામાં આવી છે? જી ચોક્કસ, જે નર્મદા ડેમના જે 15 દરવાજા અત્યારે ખોલ્યા છે, આ બીજી વખત આ વર્ષે 15 દરવાજા ખોલવામાં આવ્યા છે અને 2.5 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે, જેને કારણે નર્મદા કાંઠાના જે ગામો છે એટલે કે ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના જે ગામો છે એને એલર્ટ મોડ પર મૂકવાયા છે। વાત કરીએ તો ભરૂચ ખાતે જે નર્મદા નદી છે તેનું જળસ્તર પણ અમુક સમયમાં વધી શકે છે। એનું કારણ એટલું છે કે જે નદીમાં પાણી છોડવામાં આવે છે તેને ત્યાં પહોંચતા સુધીમાં 5 થી 6 કલાકનો સમય લાગતો હોય છે, એટલે એ સમય દરમિયાનમાં એનું જળસ્તર વધી શકે છે। અને ખાસ મહત્વની એ સૂચના આપવામાં આવી છે કે નદી કાંઠાના જે ગામો છે ત્યાં કોઈ માછીમારી કરવા નહીં જવું અને નદી સુધી નહીં જવું તેની પણ સૂચના અત્યારે આપી દેવામાં આવી છે। આભાર વિશાલ સમગ્ર માહિતી બદલ। તો નદી કાંઠે ન જવા, સાથે જ માછીમારી માટે ન જવાની સૂચના આપવામાં આવી છે, કારણ કે જે પ્રકારે નર્મદામાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જે પાણીનું જે સ્તર છે તે નીચાણવાળા વિસ્તારમાં ખૂબ જ વધે અને સાથે જ એવી પણ શક્યતા કે આખા ગામ ધોવાય અને તેના કારણે જ એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે। જો પાણીનું પ્રવાહ વધારે વધશે તો તાત્કાલિક એ તમામ વિસ્તારોને ખાલી કરાવવામાં પણ આવે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે।